સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. તો રાજસ્થાનમાં થઈ રહેલ અરવલ્લી બચાવોમાં પણ કોંગ્રેસ દ્વારા સમર્થન અપાયું. હિંમતનગરના મોતીપુરાજી ચોકડી ખાતે આજે ગાંધીજીની પ્રતિમા આગળ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જી રામજી નામને લઈને વિરોધ દર્શાવ્યો હતો. જેમાં મહાત્મા ગાંધીના અપમાનને લઈને હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે, તો સાથે કેન્દ્ર સરકારની નીતિઓનો પણ હાલ તો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે અવારનવાર દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવે તો નવાય નહીં. તો સાથે રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા બચાવવા માટે સ્થાનિકો આંદોલન કરી રહ્યા છે અને અરવલ્લી બચાવવા માટે સમગ્ર લોકો જોડાયા છે. ત્યારે હવે કોંગ્રેસ પણ આ મામલે વિરોધ દર્શાવશે, કારણ કે અરવલ્લી પર્વતમાળા સમગ્ર ઉત્તર ગુજરાત અને સહિત રાજસ્થાન અને યુપી સુધી એક અડગ બનીને રક્ષણ કરતી હોય છે. ત્યારે કોંગ્રેસ પણ અવારનવાર આવનાર સમયમાં આ મામલે આંદોલન છેડે તો નવાઈની વાત નથી. અરવલ્લીની ગિરિમાળાઓનું નિકંદન કાઢવાનું ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું હોય, પણ આ વિસ્તારની પ્રજા અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો અને કોંગ્રેસ સમિતિ આ અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા મેદાનમાં છે. વિકાસના નામે વિનાશ ક્યારેય ન હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીના શાસકો કેટલાક પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આ જમીન પધરાવી દેવા માટે 100 મીટરની નીચેના જે પર્વતો હોય એને પર્વતોની વ્યાખ્યામાં નહીં ગણી અને હજારો વર્ષ પુરાણી જે અરવલ્લીની ગિરિમાળાઓ છે એનું નિકંદન કાઢી અને એનો માઇનિંગ કરવાનું કે આ બધી પ્રવૃત્તિ જે કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે એનો કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પર્યાવરણ બચાવ્યા વગર આવનારા દિવસોમાં જલ નહીં તો જીવન નહીં. આ જે ખડકો એવા છે કે જેમના વરસાદનું પાણી રોકાય અને એ વરસાદના પાણીના રોકાવાથી નીચે પાણીના તળ ઉપર આવે અને લોકોનું જીવન, જળ નહીં તો જીવન નહીં. આવનાર દિવસોમાં પાણી જ નહીં બચે તો તમે જીવન કેવી રીતે રહેશે? અહીંયાથી લોકોએ સ્થળાંતર કરવું પડશે. ત્યારે અમે લોકોએ કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે પણ પ્રજાને મેં આહવાન કર્યું છે કે આવો સૌ સાથે મળી અરવલ્લીની ગિરિમાળાઓને બચાવીએ. આવનારા દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના આગેવાનો સાથે પણ વિચાર વિમર્શ કર્યો છે અને એમને પણ અત્યારે પોસ્ટ મૂકી અને આ અરવલ્લીની ગિરિમાળાઓને બચાવવા માટે મેદાનમાં આવ્યા છે. આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન તમામ સંતો મહંતો સાથે, ધાર્મિક વડાઓ સાથે, તમામ સમાજના વડાઓ સાથે, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ અને યુવાનો, મહિલાઓ સાથે અત્યારે અમારે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. અત્યારે હાલ હું આપને અપીલ કરું છું કે આવો આપણે બધા પક્ષાપક્ષીથી પર રહી હજારો વર્ષની જે આપણી પુરાણી ઓળખાણ છે એ આજે આપણે કોઈ પણ એક ઇમારત હોય તો પુરાતત્વ વિભાગ એને જાળવી રાખવા માટેનો પ્રયાસ કરે છે. ત્યારે આ હજારો વર્ષની ઓળખ મિટાવી દેવાનું ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે અને ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે. એની સામે તમામ લોકો મેદાને પડ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ એમનો બિલકુલ આક્રમકતાથી મુકાબલો કરશે અને આ અરવલ્લીની ગિરિમાળાઓને બચાવશે. મહાત્મા ગાંધી નરેગા યોજના જે યુપીએની સરકારની અંદર આદરણીય મનમોહનસિંહજી અને સોનિયાજીના નેતૃત્વમાં જે ઐતિહાસિક યોજના બનાવવામાં આવી હતી, એ યોજનાનું નામ બદલી અને જી રામજી યોજના કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે અને રોજગાર ગેરંટી કાનૂન ખતમ કરી અને કેન્દ્રની સરકારે 60 અને 40ના રેશિયાની જેમ 60% ગ્રાન્ટ કેન્દ્રની અને 40% ગ્રાન્ટ રાજ્ય સરકારોની ભૂતકાળની જે યોજના હતી મહાત્મા ગાંધી નરેગા યોજના, એની અંદર 100% ગ્રાન્ટ કેન્દ્ર સરકારની હતી. આ યોજનાને ખતમ કરી અને ગરીબ માણસ વધારે ગરીબ બને અને શ્રમિક માણસો જે પલાયન કરતા હતા ભૂતકાળમાં, એવી આ ઐતિહાસિક યોજના લોકો પલાયન ન કરીને પોતાના ગામમાં જ રોજગારી માગે અને 15 દિવસમાં રોજગારી ન મળે તો એમને રોજગારી ભથ્થું મળે. આવી જે જોગવાઈ હતી એ જોગવાઈ ખતમ કરીને હવે કેન્દ્ર સરકાર જો ઈચ્છે, જે વિસ્તારમાં ઈચ્છે એ વિસ્તારમાં એ ગ્રાન્ટ ફાળવશે અને ત્યાં એ યોજના અમલમાં મૂકશે. માનો કે પંચમહાલ જિલ્લાની અંદર કાર્યક્રમ હોય તો સાબરકાંઠા જિલ્લામાં એ કાર્યક્રમ બંધ રહેશે, તો સાબરકાંઠાના મજૂરો ક્યાં જશે? આવી યોજના જે ભૂતકાળની અંદર ખૂબ ઐતિહાસિક અને વિશ્વમાં જેની ખૂબ નામના થઈ હતી એવી યોજનાને ખતમ કરી મહાત્મા ગાંધીજી જે વિશ્વની મહાવિભૂતિ તરીકે જેમનું નામ પ્રચલિત છે એવા અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીનું નામ બદલી અને આ લોકોએ જી રામજીનું નામ રાખી. રામ દરેકના હૃદયમાં હોઈ શકે. આ લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકો રામના નામે ભૂતકાળમાં પણ રામના નામે જે લોકોની લાગણીઓને છંછેડી અને સત્તા ઉપર બેસી ગયા છે અને હજુ પણ એ લોકો રામના નામે રાજકારણ કરવા માગે છે. ત્યારે આ યોજનાનું નામ જી રામજી રાખી અને મહાત્મા ગાંધીજીનું અપમાન કર્યું છે. એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ AICCની જે સૂચના છે અમારી દિલ્હીથી, ત્યાંથી સૂચનાના ભાગરૂપે આજે આ ધરણા અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.